હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ. નોટ ઇન એટ કે સૂપ થાય છે એવું કહેવાય ને કે કાચ તૂટે તો કઈક સૂપ થાય. તો ચલો આપણે એટલા તો અમે રેડી થઈ ગયા છે ન્યુ યર ની પાર્ટી કરવા માટે. બહુ ટાઈમ પછી હું ને દિવ્યા આવી ગયા છે અહીંયા ડેસ્ટિનેશન ઉપર. તો જો કે ડેસ્ટિનેશન તો બદલાઈ ગઈ છે જગ્યા, ગણતરીનો સમય બાકી ત્યારે એટલે મને લાગે આખું વર્ષ આ છોકરી હવે ભેળ ખાવાની છે. પોલીસ વાળા ઉપર મેં નીકળ્યા ત્યારે દિવ્યાને કીધું મેં કીધું આજે મને એવું લાગે પોલીસ વાળા આપણને રોકશે. એ કાયદેસર એ લોકોને કરવાની. આ તો આપણે એ લોકો જોડે ઝઘડતા ના હોય ને એટલે કન્ફ્યુઝન થયું. મારું ધ્યાન હતું જ નહીં પોલીસ વાળા થયું હોય છે. તું આમ કીધું તું એટલે ને લાગ્યું કે આ લોકો કઈક ડાઉટ માં જ છે. એટલે ઉજવે મુસ્લિમ ઉજવે, શીખ ઉજવે, ઈસાઈ ઉજવે, ગમે તે જ્ઞાતિના માણસ હોય એ આ વર્ષે તમે બસ બાબા રામદેવ ને આ વર્ષ સેલિબ્રેશન નો ગમે તે દિવસે ઉજવજો. જે તમને ખબર જ છે. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે. નવું વર્ષ હજી તમારા માટે ચાલુ થઈ ગયું છે, મારા માટે હજી ચાલુ નહીં થયું હોય, કારણ કે આ વ્લોગ તો મેં ગઈકાલે બનાવેલો હોય ને. તો બસ કંઈ નહીં, નવા દિવસની શરૂઆત કરી દીધી છે. હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ. નોટ ઇન એડવાન્સ બિકોઝ હેપી ન્યુ યર થઈ ગયું છે. તો બસ ચલો આપણે ફટાફટ ઓફિસ જઈએ અને મળીએ પાછા આપણા મિત્રો મંડળને બધાને કઈ રીતે શું થઈ રહ્યું છે એ બધું તમને બતાવીએ. બાકી આગળ જે છે એ બધું તમારી જોડે શેર કરી લઈશું. બસ આપણે છે ને આજે હવે પેકિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો બસ જો આજના સવારની શરૂઆત કામ કરતા કરતા ગ્લાસ ફૂટવાથી થઈ છે. જોઈ હવે કે સૂપ થાય છે એવું કહેવાય ને કે કાચ તૂટે તો કઈક સૂપ થાય. તો ચલો આ કોઈને વાગે નહીં, પેલા આપણે પેક કરી અને બહાર ફેંકી દઈએ પેલા. તો જો આજના ડિનરમાં છે ને આપણે બનાવશું ચણાનું શાક. બરાબર, આ કાળા ચણા કહેવાય એનું. તો પણ એના માટે આપણે પેલા આને પલાળવા પડશે. તો બરાબર ગરમ પાણીમાં આને પેલા પલાળી દઈએ. બસ જો બપોર પડી ગઈ છે. ફોન કાર્તિક ભાઈ બહાર ગયા હતા કામથી, કામ પતાવીને જસ્ટ આવ્યા. હવે આરામ કરી મેં કીધું એ પહેલાં તમારી જોડે વાતચીત કરી લઈએ. તો મેન મહત્ત્વની વાત, કાલથી તમે ભૂલી ન જતા ચેક બેક લખતા હોય કે કંઈક તારીખ બારીખ ડેટલી લખવાની થાય તો 2024 ના લખી નાખતા ભૂલમાંથી. આખું વર્ષ આદત પડી હોય ને. અને બીજી કંઈક RBIની નવી ગાઈડલાઈન આવી, મને બહુ ખબર નથી, પણ લગભગ એવું કંઈક છે કે કન્ટિન્યુઅસલી તમારો ચેક છે ને 2 કલાકની અંદર ક્લિયર થઈ જાય. એ જોઈએ શું છે એનો રૂલ, બહુ મને ડિટેલમાં નથી ખબર, પણ એવું કંઈક છે કે તમારે ખાતામાં બેલેન્સ રાખવું પડશે. તમે જો કોકને આજની તારીખનો ચેક દીધો હોય ને તો આજે ને આજે ઉપડી જાય એવી છે કંઈક રૂલ એવો બધો. એવું જ કંઈક છે. બહુ મને આઈડિયા નથી, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. બહુ આપણને એવી અપડેટ નહીં, પણ એવું કંઈક છે ખરા કે કન્ટિન્યુઅસલી સેમ ડે તમારો ચેક છે ને થઈ જાય. ટૂંકમાં મેં તમને ચેક આપ્યો હોય તો તમારો આજે ને આજે ક્લિયર થઈ જાય એવું કંઈક છે. પહેલાં તો 1 ડે કે એવું હતું ને કે 1 દિવસ પછી ક્લિયર થાય, હવે એવું નથી. તો બસ કંઈ નહીં, આજે છેલ્લો દિવસ વરસનો. ઓહો, આખું વરસ જતું રહ્યું. જોરદાર જ ગયું છે આપણો તો, મસ્ત ગજબ. લગ્ન થયા આ વર્ષે એટલે એમાં તો કાંઈ કહેવા પણ ન હોય ને. આ જર્ની સ્ટાર્ટ કરી આપણે નવી યુટ્યુબની, એટલે એમાં પણ જોરદાર મજા છે. વ્લોગિંગની દુનિયામાં આપણે કદમ રાખી દીધો. એમને 2024 પૂરું થશે તો બસ નવા વર્ષમાં કંઈક નવું કરીએ એવું વિચાર છે. હવે તમારા બધાનો સાથ રહ્યો તો કંઈક ધમાકેદાર કરવાનો વિચાર તો છે, પણ હવે જોઈએ તમારો સાથ કેટલો રહે ને એની ઉપર નિર્ભર કરે છે. બાકી પ્લાનિંગ તો છે થોડા ઘણા, બહુ નથી, થોડા ઘણા છે. એટલે જોઈએ એની એક્ઝિક્યુટ કરી શકીએ છીએ કે ને. અત્યારથી મારે કંઈ બોલવું નથી, પછી ના થાય તો ખોટું એમ થાય કે નથી થયું યાર સીટ. કારણ કે હું ઘણી બધી વસ્તુ તો હું જાતે ભૂલી જતો, એટલે હું કોક વાર આમ બ્લોગ જોઈને મારા બ્લોગ જોઈને જોતો, ઓહ આ દિવસે આ થયું હતું એમ. વન ટાઈપ ઓફ ડોક્યુમેન્ટરી જ છે મારા માટે, મારી લાઈફ એમ. તમારા બધા કરતાં તો મજા જ છે. તો બસ કંઈ નહીં, ચલો મળીએ પાછા આપણે. સો ગુડ ઇવનિંગ બધાને. મસ્ત જો આપણા ચણા બફાઈ ગયા છે. તો ચલો ફટાફટ આપણે હવે એને વઘારી લઈએ. અને જોડે છે ને કઢી ખીચડી બી બનાવવા છે. તો જો આમાં છે ને ભાત પલાળવા ઓલરેડી રાખી દીધા હતા અડધી કલાકથી. તો એ બાજુમાં ભાત થાય ત્યાં સુધીમાં આપણે શાક વઘારી લઈએ.
તો બસ જો આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધતા બાંધતા છે ને આપણને ખબર પડી કે છે ને આંગળીમાં કંઈક દુખ્યું તો ખરા. પછી જોયું ને તો અહીંયા આટલો મોટો ચેકો પડી ગયો હતો. તો સવારે જ આઈ થિંક છે ને કાચ વાગી ગયો હશે, તો એનું છે તો આપણે જો બેન્ડેડ લગાવી લીધી છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. આજનું મેનુ કંઈક આ પ્રમાણે છે. કઢી, ખીચડી બોલવા જતો હતો, ભાત, ચણાનું શાક, રોટલી અને દિવ્યાની ફેવરિટ છાશ. હમણાં હું દિવ્યા તમને અલગ રૂપમાં જોવા મળશું, કારણ કે શું અલગ રૂપ સ્વેટર પહેરી એટલે ટૂંકમાં એમ ઠંડી છે. હા, એટલે એમ ઠંડી ટૂંકમાં ન્યૂ યર માટે જવાના છીએ અમે ક્યાંક. એ તો તમને આગળ બતાવે. અત્યારે તો અમે તારક મહેતા એન્જોય કરીએ, પછી પાછા જમીન તમને ફટાફટ મળીએ. બરાબર. બસ જો હું તો રેડી થઈ ગયો. વાળ ઉપર ના જાઉં, વાળમાં તો ટોપી પહેરવાની, આની ઉપર સ્વેટર આવશે. દિવ્યા રેડી થઈ ગઈ. મને સ્વેટર પહેરીને જ જોશું. ટોપી પહેરજે, વાળ છૂટા રાખ્યા એટલે બધું પહેરલે. હા, બાર ઠંડી તો અમે રેડી થઈ ગયા છે ન્યૂ યર ની પાર્ટી કરવા માટે. બહુ ટાઈમ પછી મેં આ ટી-શર્ટ પહેર્યું. ઓહો વાવ, લુકિંગ ગુડ. થેન્ક યુ. સરસ. યા તો કઈ કઢાશે નહીં સ્વેટર, એટલે મેં કીધું આપણે પેલા આ લુકમાં અહીંયા વિડીયો બનાવી લે, પછી ડાયરેક્ટ ત્યાં જઈએ. ત્યાં તો હવે જોઈએ મ્યુઝિક ચાલતું હોય તો કોપીરાઇટમાં કદાચ થોડુંક 2-3 સેકન્ડ નું કંઈક ઉતારશું. જોડે આવે છે જય અને ફોરમ, બીકોઝ એને પ્લાન કર્યો તો અમને એન્ડ ટાઈમે કીધું હતું ઇવનિંગ ના કે તમારે અમારી જોડે આવવાનું છે, બટ ડિનર અમે ઘરે જ કરવાનું હતું. ડિનર કરીને બસ અમે નીકળીએ છીએ. તો ચલો તમને પણ લઈ જઈએ હેપી ન્યૂ યર કરવા માટે જોડે ને જોડે. હું ને દિવ્યા આવી ગયા છે અહીંયા ડેસ્ટિનેશન ઉપર. તો જો કે ડેસ્ટિનેશન તો બદલાઈ ગઈ, જે જગ્યા હતું એની જગ્યાએ બીજી જગ્યાએ આવી ગયા છે અત્યારે. હવે દિવ્યા ફોન ઉપર ફોન કરે છે, જો એ લોકોનો અવાજ સંભળાય તો ઠીક છે, બાકી હવે હું દિવ્યા વિચારે અમારી રીતે અમે પાર્ટી કરીએ કઈ. જઈને તો ફોન જ નથી લાગતો અને ફોન ઉપાડતી નથી. ઓ માય ગોડ, તો મને એવું લાગે છે દિવ્યાના ફુગ્ગો લઈને મારે હેપી કરવી પડશે. દિવ્યા ફુગ્ગા હેપી થઈ જશે તો પણ અમે અહીંયા એન્જોય કરી લઈએ. અહીંયા ગીત તો સંભળાય જ છે અમને લોકોને, એટલે જોઈએ હવે શું કરવું. એ તો હવે ફોન કરે છે દિવ્યા કન્ટિન્યુ. ઓ માય ગોડ, તો ચલો હવે અમે લોકો હજી કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ. અહીંયા મસ્ત ટ્રાફિક છે જોરદાર. શું નામ હતું દિવ્યા એનું નામ શું હતું? કેસરિયા, જે આની આગળ હતું એની જગ્યાએ હવે ડેસ્ટિનેશન ચેન્જ થઈને અહીંયા આવી ગયું છે હવે. તો બસ જો આપણે એન્ટ્રી તો લઈ લીધી છે, જોરદાર અહીંયા ગીત ચાલી રહ્યું છે. ઓ બધા કરી રહ્યા છીએ અમે લોકો એન્જોય જોરદાર. ગણતરીનો સમય બાકી છે ત્યારે ફેશન ગ્રુપ ઇવેન્ટ મસ્તી સકાલી કપ દોરાયો છે. પાર્ટીમાંથી તો નીકળી ગયા છો અમે, પણ બહુ હદ બહાર ટ્રાફિક છે. એક અંદરના રોડેથી તો માંડ બહાર નીકળ્યા, તો કાલાવાડ રોડે બી એટલો જ છે. ઓલા કાકાને મજા આવી ને, એક છે ચોકીદાર સિક્યુરિટી વાળા અંકલ હતા ને રસ્તામાં નહીં મજા આવે. યસ, તો યાર થોડોક તો રિવીલ થયો હે ટ્રાફિક. બસ હેપી ન્યુ યર તમને બધાને અમે ખેતલા અપાઈ ચા પી, અને અહીંયા રેસકોર્સની પારી આવી ગઈ. રેસકોર્સ વયા ગયા એ ભાઈ બલૂન વાળા. તો રેસકોર્સની પારી અમે બેઠા છીએ. દિવ્યાને શું ખાવું? દિવ્યાને વરસની શરૂઆત જ શેનાથી થાય ખબર? ભેળથી. એટલે મને લાગે આખું વરસ આ છોકરી હવે ભેળ ખાવાની છે. ભેળ ખાઈ ચાટ ખાવ તો પછી તમે બીજું તો શું હોય. તો બસ દિવ્યા એની ચાટ એન્જોય કરે. મેં તો મસ્ત પ્રોપર પેટ ભરીને જમ્યું હતું, એટલે આપણે તો કંઈ ખાવાની ઈચ્છા છે ને. હવે દિવ્યા નાઈચી તો છે નહીં, પણ ખબર નહીં કેમ એવું થયું છે ને. હવે એની ભેળ આવી ગઈ એટલે હવે એ તો આપણને જવાબ નહીં આપે. તો બસ અમે ખેતલા અપાઈ ગયા. ત્યાં આગળ કાર્તિકભાઈ, બંસલભાઈ બધા મળ્યા. તો ત્યાં આગળ એટલો બધો હોર્ન પીપી ફૂગું હતું ને, એટલે કંઈ શૂટ બૂટ ના કર્યું. જઈને અમે લોકોએ મસ્ત ત્યાં ચા બા પીધી, અને પછી દિવ્યા કે મારે તો ખાવી, એટલે એ લોકો ગયા ઘરે, અને આપણે અહીંયા ચા પીને આવી ગયા ને ભેળ ખવડાવવા. હવે પછી દિવ્યા પેલી વાત કરતી હતી ને અંકલની, તો એ વાત કરીએ. અમે નીકળતા હતા ને ત્યાંથી તો એક કેફે આવ્યો. તો રસ્તામાં અંકલ ખબર નહીં સિક્યુરિટી ગાર્ડ આમ હાથ ઊંચો કરીને વેવ કરે. એ કે હેપી ન્યૂ યર એમ. તો મેં એ સામે કહી દીધું કાકાને ચાલુ બુલેટમાં હેપી ન્યૂ. દિવ્યા કે કયા કાકા? મેં કીધું જો એ રહ્યા પેલા કાકા બધાને હેપી ન્યૂ યર કરે છે.
તો એને હેપી ન્યૂ યર કહીને અમે લોકો આગળ વધી ગયા અને પછી તમને કીધું એ પ્રમાણે હવે દિવ્યા તો જો આમ ખાવામાં મશગુલ થઈ ગઈ, કઈ જવાબ નહીં આપે. તો બસ ચલો હવે બરાબર. તો દિવ્યાનું રિઝોલ્યુશન નક્કી કરી લે, ત્યાં સુધીમાં આપણે ઘરે પહોંચી જઈએ. તો બસ એટલે ખાઈ પીને અમે લહેર કરીશું નવા વર્ષમાં. ત્યાં સુધી દિવ્યા કંઈક રિઝોલ્યુશન વિચારી લે તો ઘરે જઈને દિવ્યા વાત કરશે. ત્યાં સુધી તમે શું કરશો? કાંઈ નહીં, અમારી જોડે જ રહ્યો, આપણે આગળ બતાવી જ દેવું તરત જ. હમણાં દિવ્યા ભેળ એન્જોય કરે ત્યાં સુધી આપણે ઘરે પહોંચી જઈએ. બસ તમે જોયું તે પ્રમાણે દિવ્યા મેડમે પૂરી સેવ ના ભેળ સેવ પૂરી ખાઈ લીધી અને અત્યારે આપણે ઘરે આવી ગયા છે. ક્યાં જાસ? હજી કોમામાં કાકે ઠંડી ને અડી ગઈ જોરદાર. કીધું તું કપડું પગ લઈ અહીંયા ભૂલીને વહી ગઈ છે. મેં નીકળ્યા ત્યારે દિવ્યાને કીધું, મેં કીધું આજે મને એવું લાગે પોલીસ વાળા આપણને રોકશે. અને કેવું ખબર છે, સાઈડમાં રાખો કે તમે સાઈડમાં રાખો કે પ્રુતેશ કે પણ અમે ક્યાં સ્પીડ વિચાર કરો, 4 રસ્તા ઉપર ઓલરેડી જે ટ્રાફિક હોય અહીંયા અમે ખાલી લીવરે પ્રુતેશ આખું ફૂલ લીવર નહીં માર્યું હોય એ લીવરમાં 10 ની સ્પીડમાં કે તમે 2 ની સ્પીડ. હા, આગળ તો 5 જણા ઉભા હતા. હા, આગળ કેટલું એને પોતાને જ ઉભા રાખ્યા હતા. એના જે બધા બીજા ઇન્સ્પેક્ટર્સ હતા તો એને બધાને ચેક કરતા હતા, તો ડેકી બતાવતો તો અંદર જોતા હતા ને બધું. તો કે તમે લોકો સ્પીડમાં જતા હતા, હજી તો અમે અહીંયા ભીડ વાળો છે. તો મેં કીધું સાહેબ આમાં સ્પીડ થાય ક્યાં? તો કે સાઈડમાં લઈ લો, સાઈડમાં લઈ લો. ઈગો હર્ટ થઈ ગયો તો બચાડા. એ જેટલા બી હતા ને ઓલમોસ્ટ 10 જેટલા પોલીસ વાળા છે, એમાંથી સૌથી એનો સર હોય મોટો, સર નો થાય બીજું હોય છે, સર બર નો તો કોઈ સર નો નહીં હોય, બીકોઝ એને ઓલો એનાથી નાનો હતો એમ કહી દે, નતર એની સામે તો સર નતા. બીજા હતા ને ખાકી વર્દીમાં, એને કીધું કે ભાઈ જવા દો. તો કે ઓવરો ભોજલું જોઈએ કાગળિયા બતાય. તમે કીધું હા ઓકે કાગળિયા જોઈ લ્યો, કારણ કે બધું કમ્પ્લીટ હતું એટલે કાંઈ વાંધો ન આવે. ભાઈ કે ફૂગ મારો, મેં કીધું લો અરે એ કાયદેસર એ લોકોને કરવાની. આ તો આપડે લોકો જોડે ઝઘડતા ના હોય ને એટલે બાકી લોકોને મેં તો મારી દીધી ફૂગ. આપણને તો ખબર છે આપણે કઈ કર્યું નથી તો ટેન્શન શું લેવાનું. આપડા રક્ત કણ ની અંદર નો કણ ચેક કરે ને તોય કઈ ન મળે. હા, હું અહીંથી નીકળ્યો ને ઘરે ત્યારે મેં કીધું દિવ્યા આજે આપણને કોઈક રોકવા જાય એટલે એવું કઈ ન હોય. એટલે તમારે ને મગજમાં એવું કઈ ન રાખવું કે લેડીઝ ભેગા પોલીસ વાળા ના પકડે. જો એ લોકોને ડાઉટ રહે તો પકડે. અને આ પાછી પણ ઓલા ઉભા રાખે છે, એટલે જ કન્ફ્યુઝન થયું. મારું ધ્યાન હતું જ નહીં, પોલીસ વાળા થયું હોય છે. તું આમ કીધું તું એટલે ને લાગ્યું કે આ લોકો કઈક ડાઉટ માં જ છે એટલે કે ઉભા રહી જાય. ઉભા રહી જા. મને રિયલી માં નથી ખબર આગળ પોલીસ વાળા ઉભા છે. મને એમ હતું કે તારા લીધે જ ઉભા રહે પણ મને એમ હતું કે આપણે રેસકોર્સ છીએ તો રૈયા ચોકડીએ થી જલ્દી ઘર આવે ને. હે ભગવાન, દિવ્યાના આમ કરવાના ચક્કરમાં અમારી 15 મિનિટ બગાડ દે છે. એને આમ હાથ બતાવ્યો એવું ન થયું ને, એમ થયું કે તું કેસ મને ભગાડ દે જલ્દી ભગાડ. ઓકે એવું કે અહીંયાથી લઈ લે, મને તો પોલીસ વાળા ઉભા રાખશે. બસ કઈ નહીં, ચલો નાનકડી એવી કોમેડી ટ્રેજેડી છે કે તમે લોકો તમારા રિઝોલ્યુશન મસ્ત કમેન્ટ કરો હોય તો બસ એ જ ફરીથી કે હેલ્ધી ખાવાનું ચાલુ કરશું એમ. એટલે મારું તો મેં મારું વજન મેન્ટેન રાખેલું 4 વર્ષથી અને આ વર્ષ તો મેં શરીર બી ઘટાડી દીધું, ખાલી મસલ્સ બોડી જ વધી ગઈ. દિવ્યાએ મને કહે છે હવે તું પતલું નહીં થયું તો હવે તું પતલું એટલે હજી પણ મેં તમને તો કહી દીધું તું તમે નવો બ્લોગ જોવો તો જોઈ લેજો કે શું મેં રિઝોલ્યુશન તો ના કહેવાય પણ એક નાનકડી એવી ટ્રાય કરીશું. તો હવે જોઈએ એ ટ્રાય ઉપર આપણે થઈએ છે કે નહીં. તો બસ કઈ નહીં, ચલો નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. તો નવા વર્ષ તમારું, તમારા પરિવારનું અને એવું ના ગુજરાતી. જો સાંભળ, એવું નથી તમે બધા એવું ન વિચારો ગુજરાતી વર્ષ ઈ વર્ષ. આ વર્ષ કેવું છે ખબર? હિન્દુ ઉજવે, મુસ્લિમ ઉજવે, શીખ ઉજવે, ઈસાઈ ઉજવે, ગમે તે જ્ઞાતિના માણસ હોય ઈ આ વર્ષે તમે બાબા રામદેવ નહીં, આ વર્ષ સેલિબ્રેશન નો ગમે તે દિવસ ઉજવજો. હું કહું પોંગલ હોય તો આપણે મકર સંક્રાંતિ પતંગ ને ઉડતા ઈ પોંગલ હોય. તો
તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમારા બધાનું નવું વર્ષ જોરદાર જાય અને તમારી બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે એવું આપણે પ્રે કરીએ. અને તમે મારી માટે કરો કે મારી બધી ઈચ્છાઓ પૂરી થાય, જે તમને ખબર જ છે. પ્લીઝ ફોલો. મેં બપોરે વાત કરી લીધી કે તમારા લોકોની જરૂરિયાત કેટલી બધી છે અમને. તો ચલો મળે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. આમાં નૂતન વર્ષાભિનંદન નહીં કહેવાનું, કોઈ કહેતા જ નહીં ભૂલમાંથી પણ, કે નવા વર્ષના રામ રામ પણ ના કહેતા. તો ચલો ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.